અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજમેન્ટના એક નિર્ણયને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓએ એબીવીપીના કાર્યકરો સાથે મળીને સ્કૂલ કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। તમે આપેલા મુદ્દાઓના આધારે આવી રહી સંપૂર્ણ સમાચાર વિગત। ઈશનપુરની વેદાંત સ્કૂલમાં વાલીઓનો હલ્લાબોલ, ગુજરાત બોર્ડ બંધ કરી સીબીએસઈમાં ફેરવવાનો નિર્ણય સામે વિરોધ। અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાં આવેલી જાણીતી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે વિવાદોના ઘેરામાં આવી છે। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલી એકતરફી નિર્ણયને પગલે વાલીઓએ આજે શાળાના દરવાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓનો આક્ષેપ છે કે મેનેજમેન્ટ પોતાની મનમાની ચલાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે। શું છે મુખ્ય વિવાદ? મળતી માહિતી મુજબ સ્કૂલ મેનેજમેન્ટને હાલના બિલ્ડિંગને સંપૂર્ણપણે સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયને કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને અન્ય કોઈ સ્કૂલમાં શિફ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। વાલીઓની મુખ્ય માંગણીઓ અને આક્રોશ, શિક્ષણ પર અસર। વાલીઓનું કહેવું છે અધવચ્ચેથી સ્કૂલ બદલવાને કારણે બાળકોના શિક્ષણ અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડશે। અન્ય સ્કૂલમાં જવાનો ઇનકાર। વાલીઓ પોતાના બાળકોને અન્ય કોઈ શાળામાં ખસેડવા માટે બિલકુલ તૈયાર નથી। તેઓ ઈચ્છે છે કે બાળકો જે સ્કૂલમાં ભણે છે ત્યાં જ પોતાની અભ્યાસ પૂર્ણ કરે। ચર્ચાનો અભાવ। વાલીઓનો આક્ષેપ છે કે મેનેજમેન્ટને આટલો મોટો નિર્ણય લેતા પહેલા એકવાર પણ વાલીઓ સાથે ચર્ચા કે વિચારણા કરી નથી। એબીવીપીનો સાથ અને આંદોલનની ચીમકી। આ વિરોધ પ્રદર્શનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકરો પણ જોડાયા હતા। વાલીઓ અને કાર્યકરો સૂત્રોચ્ચાર કરી મેનેજમેન્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો। વાલીઓએ માંગ કરી છે કે સ્કૂલ વહીવટીતંત્ર તાત્કાલિક આ નિર્ણય પર પુનઃવિચાર કરે અને કોઈ એવો રસ્તો કાઢે જેથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્યત્ર ભટકવું ન પડે। જો સ્કૂલ દ્વારા સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી પણ શક્યતા છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। નમસ્તે, ધ્રુમી લખાણી, કર્ણાવતી મહાનગર મંત્રી એબીવીપી। હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતે આવેલી ઈશનપુરની અંદર આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તથા જે ઇંગ્લિશ મીડિયમની અંદર જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને શોર્ટ નોટિસની અંદર ટૂંકા સમયગાળાની અંદર આ વેદાંત સ્કૂલથી સ્થળાંતરિત કરી અને નજીકની બીજી એક બીવીડી મુક્ત જીવન કેમ્પસ જે છે એ આ શાળા સંચાલકોએ જે નવું ખરીદ્યું છે ત્યાં આગળ સ્થળાંતરિત કરવા માટેની આગ્રહ જે છે એ શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે। એને લઈને એ ઘટનાની જાણ એબીવીપીના કાર્યકર્તાઓ થતાં આજરોજ અહીંયા આગળ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે। આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલનું વાતાવરણ જોઈને, અહીંયાની જે સેફ્ટી પર્પઝથી જોઈને, અહીંયા આગળનું જે લોકેશન છે એ જોઈને અહીંયા આગળ એડમિશન લીધું હતું તો એ વિદ્યાર્થીઓને અહીંયા આગળ જ આગામી એનો અભ્યાસ કરવા દેવામાં આવે, એનો યથાવત રાખવામાં આવે। જે નવા વિદ્યાર્થીઓ જે છે જે આગામી સમયની અંદર અહીંયા અભ્યાસ લેવા માટે આવવાના છે એ વિદ્યાર્થીને બીવીડી કેમ્પસ બતાવી અને ત્યાં આગળ આપવું હોય તો એ ત્યાં આગળ આપી શકે છે, પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી એમને અહીંયા અભ્યાસ કરવા દેવામાં આવે એવી એબીવીપીના કાર્યકર્તાઓને વાલીઓ સ્પષ્ટ માંગ કરી છે। અને એને લઈને જે પ્રશાસન છે એને પણ પોઝિટિવ અમને આશ્વાસન આપ્યું છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવશે અને જેઓ આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન કરશે।